નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. પોડકાસ્ટ ડાયરીઝના નવા એપિસોડમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે. આપણે જાણીએ છીએ કે અહીંયા આપણે જુદા જુદા ગુજરાતીઓને મળીએ છીએ, પણ આપણો એક પ્રયાસ સાથે એવો પણ હોય છે કે ગુજરાતી મનોરંજન ઉદ્યોગ જે છે એના જે વિવિધ ક્ષેત્રો છે, એના જે વિવિધ પાસાઓ છે, એને પણ આપણે ઓળખીએ, અંદરથી સમજીએ. અમુક વસ્તુઓ ટેકનિકલ હોય છે, પણ એ સમજવાથી આપણે કદાચ ફિલ્મોને, પછી ગુજરાતી હોય કે ગમે તે ભાષાની, એને કદાચ આપણે વધુ સારી રીતના ઓળખી શકીએ. એવું જ એક ફિલ્ડ છે જેનું નામ છે એડિટિંગ. ફિલ્મ બની તો જતી હોય છે, પણ એવું ઘણીવાર કહેવાય છે કે ફિલ્મ સફળ કે નિષ્ફળ એડિટિંગ ટેબલ પર થતી હોય છે. હવે આ કેટલું સાચું છે અથવા તો એ કેવી રીતના શક્ય છે, એ જાણવા માટે આપણે આજે બોલાવ્યા છે શ્રી પાર્થ ભટ્ટને, જેઓ હિન્દી અને ગુજરાતી ફિલ્મો બંનેના જાણીતા એડિટર છે અને તેઓ મુંબઈથી અહીંયા ખાસ આવ્યા છે આપણી સાથે વાતચીત કરવા માટે. થેન્ક યુ, તમે ઇન્વાઇટ કર્યા એના માટે. થેન્ક યુ સો મચ. તમે આવ્યા એ બદલ થેન્ક યુ વેરી મચ. તો પાર્થભાઈ, તમે ફિલ્મો, ટ્રેલર અને ટીઝર બધાનું એડિટિંગ કરો છો. જી. તો એક સહજ પ્રશ્ન પહેલો એ થાય કે શું આ કરવા માટે કોઈ કોર્સ છે કે વ્યક્તિના રસનો વિષય છે કે કંઈક મન આમ એ સાથે જ જન્મેલો હોય? સર, આમાં કેવું છે કે તમે પ્રશ્ન સારો કર્યો છે. તો કોર્સ કરો, તમે કોર્સમાં કશું એવું નથી હોતું કે તમે લાઈફ ટાઈમ સુધીમાં એડિટિંગ કરવું છે કે ઓકે, તમને રસ કેવો પડે છે, ઇન્ટરેસ્ટ તમને છે કે નહીં ફિલ્મોમાં. અવેલેબલ છે ખરું? અવેલેબલ છે, કોર્સ બધી જગ્યાએ અવેલેબલ છે, પણ તમને ઇન્ટરેસ્ટ, સામેથી ઇન્ટરેસ્ટ હોય, તમે કોર્સ કરો પણ તમને ઇન્ટરેસ્ટ જ ના હોય તો એનો મતલબ નથી. એટલે પ્રેક્ટિકલ તમે, અને બીજું શીખવું હોય તમારે એડિટિંગ વસ્તુ શું છે, હાઉ ટુ એડિટ ફિલ્મ્સ એન્ડ ટ્રેલર પ્રોમોઝ, તો એના માટે તમારે બહુ તપસ્યા સર કરવી પડે છે. મેઇન કે તમે કોઈ ફિલ્મોમાં તમે વધારે જુઓ, પિક્ચરો જુઓ, કે એનું આજકાલ કેવું હોય છે કે તમે ઇમોશન તમે સીન તમે જોયો, કોમેડી સીન જોયો, લાઈક એક્શન સીન તમે જોયો, તો એનું કટિંગ પેટર્ન ડિફરન્ટ હોય છે. તમે ઇમોશન સીનમાં તમે ફાસ્ટ કટિંગ કરી નાખો તો એનો મતલબ નથી હોતો. બરાબર છે. કોમેડીમાં કેવું છે, મેઇન ટાઈમિંગ છે. કોમિક ટાઈમિંગ તમારો મેઇન જરૂરી છે. હવે એમાં તમે સીધું કોઈ ડાયલોગ બોલ્યો, એમાં પંચ નથી આવતો, તો એ એબ્રપ્ટ તમે કાપી નાખો તો એનો પંચ તમને નહીં મળે. જ્યાં ફૂટવું જોઈએ ને સર, કોમિક ટાઈમિંગ, એના માટે તમારે રિએક્શન, સામેવાળાનું રિએક્શન કેવું છે, ત્યાં સ્ટે આપશે, સ્ટે પ્રમાણે મ્યુઝિક જશે એનું, એ મેઇન વસ્તુ જરૂર છે. એક્શન સિક્વન્સમાં કેવું હોય છે કે ફાસ્ટ કટિંગ, બેચ કટ કહેવાય ને, જમ્પ કટ કહેવાય, કે ફિલ્મનું શૂટ કેવી ટાઈપનું કર્યું છે, ડિરેક્શન કેવી ટાઈપનું છે, એક્શન સિક્વન્સ કેવી ટાઈપનું છે, એક્શન સિક્વન્સ ડિઝાઇન કેવી રીતના કરે છે, તો મેઇન એડિટિંગના બધા અલગ અલગ પાસાઓ છે સર. બરાબર. જેમ નામ તમને કહું, જે કટ કહેવાય. જે કટ એટલે શું છે કે સાઉન્ડને કહેવાય જે કટ, એલ કટ, મેચ કટ, સ્મેશ કટ, આ બધા અલગ અલગ લેંગ્વેજ છે સર એડિટિંગના. એટલે એ તમને ઈચ્છા હોય, ઈચ્છા હોવી તો જોઈએ. કોકના આસિસ્ટન્ટ બનીને તમે. હા, આસિસ્ટન્ટ બનો, પ્લસ તમે કોઈની ફિલ્મો તમે જુઓ, એનું બિહાઇન્ડ ધ સીન, કે પહેલાં તમે કોઈ થિયેટરમાં ફિલ્મ જોવા ગયા, એ થિયેટરમાં ફિલ્મ જોયા પછી તમે ઘરે આવો, યુટ્યુબ પર એને જુઓ કે આ ફિલ્મનું બિહાઇન્ડ ધ સીન કેવું હતું, એનું મેકિંગ કેવી રીતના શૂટ કર્યું છે, પ્લસ જે ડાયરેક્ટર્સના ઇન્ટરવ્યૂઝ છે એ તમે લોકોના જુઓ, અને એને રિસર્ચ કરો, હોમવર્ક કરો, અને પછી તમે કોઈ એડિટિંગ શીખવું હોય બેઝિકલી, તો કંઈક એવા સીન તમે કેપ્ચર કરો પિક્ચરના, જે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, અને પછી તમે મશીન ઉપર ટ્રાય કરો કે આ સીન કેવી રીતના, કોમેડી સીનને હું કેવી રીતના હું એક્શન બનાવું, કેવી રીતના હું આ સીનને કેવી રીતના એડિટ કરું, જે કંઈક અલગ નીકળી શકે. કારણ કે એડિટિંગનો સર કોઈ અંત નથી. એડિટિંગ કોઈ સપોઝ આજકાલ કેવું છે સર, પહેલાં લિનિયર એડિટિંગ થતું હતું, હવે નોન લિનિયર થાય છે, કે એકદમ પહેલાં બતાવીએ લિનિયરમાં કે અહીંથી આ કહાની ગઈ, અહીંથી આ કેરેક્ટર, અહીંથી આ મોટો થયો, નાનો થયો, એનો જન્મ થયો, આપણે બતાવીએ છીએ કહાની, સ્ટોરિકલી બતાવીએ છીએ. પણ હું ઘણીવાર એવી રીતે, ઘણી ફિલ્મ મારી પાસે એવી રીતે આવતી હોય છે એડિટિંગ માટેની, કે પાર્થભાઈ તમે આને થોડું ટેબલ ઉપર રમી નાખો ને પિક્ચરના, એટલે આખી પહેલાં સ્ક્રિપ્ટ વાંચવી પડે, અચ્છા કહાનીમાં આ છે. ઇન્ટરેસ્ટ મેઇન વસ્તુ જરૂરી છે, ઇન્ટરેસ્ટ તમારો પિક્ચરનો કેવો છે, અને કે તમે કેટલા ઇન્વોલ્વ થાવ છો પિક્ચરમાં. હવે કોઈ પણ આપણે જે આપણા મિત્રો જે જોઈ રહ્યા છે, જી.
મારા સહિત બધા એ જી. કોઈ ટેકનિકલ જ્ઞાન તો ધરાવતા નથી, જી. તો અમને એવું સમજાવવું હોય કે એડિટિંગ એટલે શું, તો તમે કેવી રીતના સરળ ભાષામાં. સરળ ભાષામાં તમે સમજાવો ને તો ફિલ્મ બે રીતના બનતી હોય છે. તો ટેબલ ઉપર બનતી હોય છે અને સ્ક્રિપ્ટ ઉપર બનતી હોય છે. કે તમે જે આજે આપણા દાદા પરદાદા લોકો આપણને કહાની કહેતા હતા, એક રાજા રાણીની કહાની કહીએ એટલે આપણે એને કેવું ઇમેજિન કરીએ છીએ, અચ્છા રાજા આવો હશે, અચ્છા રાણી આવી હશે, વિચારતા હોઈએ છીએ આપણે લોકો. તો સેમ જે સ્ક્રિપ્ટ રાઇટરે જે લખી છે સ્ક્રિપ્ટ એ તમને પડદા ઉપર જોવા મળે એનું નામ એડિટિંગ કહેવાય છે. હમ. કે આજે શૂટ કર્યું છે, આજે આપણે બે જણા અત્યારે ચલો લાઈવ વાત કરીએ છીએ આપણે જી લોકો, જી જી. પણ તમે અહીંયા બેઠા છો અને હું છું ફોરેનમાં, બરાબર, અને મેં તમને ફોન કર્યો, સર હું કેમ છો તમે, આમ તેમ, જે આપણે ફોનમાં વાત કરીને તમે ત્યાં બેઠા બેઠા વાત કરો છો, હમ. તો એ બેને જોઈન્ટ કરીને એક સ્ટોરી બનાવી, લાઈક એડિટિંગ. બરાબર છે. એટલે એક એવું એડિટ. નથી કે સોરી, હા. એવું નથી કે તમે કટ કર્યું, કટ પેસ્ટ કર્યું ને જોઈન્ટ ક્લિપને જોઈન્ટ કરી, નોટ એડિટિંગ. એ ખાલી જોઈન્ટ કહેવાય. પણ બરાબર છે. સીન ને સ્ક્રિપ્ટનું મૂળ, તમે સીનનો મૂળ સમજો એ પ્રમાણે એને એડિટ તમે કરો, એને લાઈક એડિટિંગ. એટલે જેટલી ડાયરેક્ટર અને એક્ટરને ફિલ્મની સ્ટોરી જાણવી જરૂરી છે, એટલી જ એડિટરને પણ જરૂરી છે. ઓફકોર્સ, કારણ કે ડાયરેક્ટર પછીની જે કમાન છે એ એડિટરની હોય છે. હવે તમારી પાસે કોઈ ફિલ્મ આવી હમ. એડિટ કરવા, જી. તો એ કયા ફોર્મેટમાં હોય? કારણ કે અમે તો જે જોઈએ છીએ હમ. એ ફાઇનલ પ્રોડક્ટ હોય, જી. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ હોય, જી. વીએફએક્સ હોય, બધું હોય. જી. તમારી પાસે આવે ત્યારે ફિલ્મની હાલત શું હોય? અમારી પાસે જ્યારે ફિલ્મ આવે છે ને, જ્યારે હાર્ડ ડ્રાઈવ લઈને આવે તો પેલા રો મટીરિયલ હોય, જે શૂટ કરેલું હોય રો મટીરિયલ અમારી પાસે આવે. પછી અમે લોકો એને ફિલ્મને દરેક રસીશો ડેટ વાઇઝ લખેલા હોય ફોલ્ડર, કે 10-15 દિવસનું શૂટિંગ છે, 15 દિવસના અગર 2 કેમેરા શૂટ કર્યું હોય તો લખેલું હોય અંદર. તમને આખું ડિટેલમાં તમને સમજાવું છું હા આખું, હા હા. કે ફોલ્ડરમાં લખ્યું હોય કે 1 તારીખની ડેટ છે, એમાં લખ્યું હોય કે એ કેમ 1, કેમ 2, એવી રીતના 2 કેમેરા શૂટ કર્યું હોય, અગર સિંગલ કેમેરા શૂટ કર્યું તો કેમ 1 લખ્યું હોય, બરાબર. અમે એને કન્વર્ટ કરીએ ફૂટેજને, તો એને ટેકનિકલી લેંગ્વેજમાં કહેવાય એમઓવી પ્રોક્સી ફાઇલમાં અમે કન્વર્ટ કરીએ. હમ. એટલે એ એડિટિંગ મશીન ઉપર અમે લોકો એને લઈએ. હમ. પછી સાઉન્ડ ફાઇલ અલગ હોય, સાઉન્ડ ફાઇલ હા. જે સાઉન્ડનું લેવલ એના જે ડબિંગ ન કર્યું ડબિંગ હોય. નથી થયું, જે આવી રીતના રેકોર્ડ થતું હોય છે, હમ. બરાબર. તો એ સાઉન્ડ ફાઇલ અલગ હોય. એટલે પછી મારા આસિસ્ટન્ટ જે ટીમ છે એ અમે લોકો એને સાઉન્ડ અને વિડીયોને સિંક કરીએ, મેચ કરીએ. હમ. મેચ કરીએ, દરેક ટેક્સ્ટને લગાડી દઈએ અમે લોકો, બરાબર. પછી સ્ક્રિપ્ટ વાંચીએ કે આ સ્ક્રિપ્ટનું શું કહેવા માગે છે, શું કહાની છે. એટલે અમારો આસિસ્ટન્ટ શું કરે કે દરેક જે, હવે આપણે 10 ટેક લીધા હોય, એક્ઝામ્પલ 10 ટેક લીધા હોય, હમ. એમાંથી અમને લાગે કે 10 ટેક અમે લોકો જોઈએ, એમ જ લાગે કે નહીં યાર આ ટેક સારો છે, તો અમે લોકો એ ટેકને લઈને પછી એક સિક્વન્સ એડિટ તો કરીએ. અહીંયા હું તમને રોકીશ જી. કે જ્યારે પણ રીટેક થતા હોય છે, જી. 5 રીટેક, 25 રીટેક, તો એ બધું તમારી પાસે આવે ત્યારે હોય કે જે છેલ્લે ઓકે કરેલો? નહીં સર, એ બધા જ રીટેકો અમારી પાસે આવે. તો 5 રીટેક હોય કે 15 રીટેક હોય, હમ. એ અમારી પાસે બધા રીટેકો આવે. અને દરેક રીટેક્સ, દરેક જે હોય ટેક્સ અમારે બધા જોવા પડતા હોય છે. એ રિજેક્ટ થયેલો તો પણ? એ પણ અમારી પાસે, કે જે કેમેરામાં જે છપાયું છે એમાં કેવું છે સર, કે ઘણીવાર એવું થતું હોય છે ફિલ્મોમાં કે એનજી ટેક, એટલે અમે લોકો ટેકનિકલી ભાષામાં એને હા. એનજી ટેક કહીએ છીએ, એ ઘણીવાર એનજી ટેક પણ ફિલ્મમાં યુઝ થઈ શકે છે સીનમાં. કે આજે ચલો મને ઓકે ટેકમાં અમને લાગ્યું કે નહીં યાર, ડિરેક્ટરનો એક પોઈન્ટ ડિરેક્ટર લખ્યું હોય કે આ ભાઈ આ 5-7 નંબરનો ટેક ઓકે છે, બરાબર. હવે મેં અમુક મારા વિઝનથી જોયું હોય કે નહીં સર, 5 નંબરનો ટેકનું રિએક્શન સરસ છે, તમે ભલે એનજી માનો છો પણ 5 નંબરના ટેકનું રિએક્શન સારું છે, હું યુઝ કરી શકું છું. અને યુઝ કર્યું અમે લોકો, અને ડિરેક્ટરનું બતાવ્યું, ડિરેક્ટર નહીં આ પાર્થ ભાઈ આ પણ સારું લાગે છે. એટલે ઘણીવાર એનજી ટેક પણ યુઝ થતા હોય છે. એટલે એવું જરૂરી નથી કે તમે 7 નંબરનો ટેક લખ્યો એટલે એ ઓકે જ હોય. હવે કોઈ પણ ફિલ્મ તમારી પાસે તમે લો કદાચ, જી. તો એ કયા બેઝ ઉપર લો કે ના હું આ કરીશ કામ? કોઈ એટલે તમારા ઓફકોર્સ આટલા વર્ષોથી તમે છો એટલે એક તો રિલેશન હોય કે ના હા આમની મૂવી છે તો મારે કરવી છે. સર, આ છે ને હું નાનપણથી આ લાઈનમાં જોડાયેલો છું, એટલે જી. મારી આ જોબ છે. હમ. એટલે એવું નથી જોતો કે ફિલ્મ સારી છે કે ડિરેક્ટર સારો છે કે પ્રોડક્શન હાઉસ સારું છે, હમ. એ જોતો નથી. હમ. ફિલ્મ એ ફિલ્મ છે. હમ. જે ફિલ્મ મારું ઘર ચલાવે છે ને સર, હમ. જે ફિલ્મ મને સેટિસ્ફેક્શન આપે છે ને, એ હું બધું જ કામ કરું છું. વેરી ગુડ.
એટલે એવો કોઈ પહેલેથી ડિસાઈડ કરેલો એવું ડિસાઇડ criteria? નથી. અચ્છા, હવે સામાન્ય આપણે ત્યાં પહેલાં તો 3 સાડા 3 કલાકની મૂવી હમ બનતી. અચ્છા, એના પરથી મને યાદ આવ્યું, એક સમયમાં રીલ આવતી નેગેટિવ. અને હા, હવે તમે એમ કહો છો નેગેટિવ. કે ભાઈ ડિજિટલ ડિજિટલ એટલે ડિજિટલ આવી હાર્ડ ગયું ડિસ્ક છે. આવે. હાર્ડ ડ્રાઈવ આવે, પેન તમે ડ્રાઈવ સર આવે છે હવે તો. હાર્ડ ડ્રાઈવ હા, પરની પેન ડ્રાઈવ છે. હા, ઘણી વાર એવું થતું હોય છે કે ઘણી અમુક ફોરેન ફિલ્મ્સ અમુક હોય છે ને મારી પાસે, તો લંડનથી કોઈ ક્લાયન્ટ હોય, કોઈ યુએસએથી હોય છે, તો મને એ લોકો હાર્ડ ડ્રાઈવ તો મોકલી નહીં શકે નહીં. મને ગૂગલ ડ્રાઈવ ઉપર એ લોકો રશીશ મોકલી આપ્યા છે. પાર્થભાઈ આ રશીશ છે, તમે આને એડિટ કર્યા. એટલે હું ડાઉનલોડ કરું રશીશને બધા. એટલે કેવું છે, આજે મને એક બંચ મોકલ્યું, હા, કાલે બીજું બંચ મોકલ્યું, હા, પરમ દિવસે ત્રીજું બંચ મોકલ્યું મને, પછી ડાઉનલોડ કરી અમે લોકો અને પછી જોયું ઓકે ડન છે. આવી રીતના ઘણી વાર એડિટ અમે લોકો કર્યા છે પિક્ચરો. બરાબર છે. તો રીલમાં ને આમાં શું, તમે સર, રીલમાં આઈ બિલીવ કામ કર્યું? રીલમાં સર હું રીલમાં વધારે બિલીવ કરું છું. અચ્છા, આજકાલની જે ટેકનોલોજી કરતા હું રીલમાં વધારે બિલીવ કરું. બિકોઝ રીલમાં કેવું છે કે એક તો તમને લિમિટ છે કે આટલોથી આટલો શોર્ટ જ શૂટ કરવો છે મારે. તમે જો વધારે રીલ કરશો તો પ્રોડ્યુસર બિચારાની હાલત ખરાબ થઈ જશે. જેટલું તમારું રીલ એક્સપોઝ થશે એટલું પ્રોડ્યુસરની હાલત ખરાબ થઈ જશે. બરાબર છે. એક તરફ ટફ પણ છે કે નેગેટિવથી એને તમે, અમે લોકો એડિટ કરતા હતા નેગેટિવથી, બરાબર, તો નેગેટિવથી એને પેલું ચેક કરો આ ઓકે છે કે નહીં. અને ડિરેક્ટર ડિપેન્ડ હતા ડીઓપી ઉપર કે ડીઓપી એ જે છાપ્યું છે એ હશે. એ અભિલાષભાઈએ પણ આ જ વાત કરી. બરાબર. આ અભિલાષ સરે મેં ઇન્ટરવ્યુ સાંભળેલો જી, એમનો, મેં જોયેલો મેં, એટલે જી. એ હકીકત છે, સાચી વાત છે આ. પણ હવે આજકાલ કેવું થઈ ગયું છે, ડિજિટલ છે. ડિજિટલમાં એટલે કેવું છે કે ચલો આ કાર્ડ પત્યું, આ એંગલથી પણ લઈ લઈએ શોટ, આ એંગલથી પણ શોટ લઈ લઈએ, અહીંયાથી લઈ લઈએ. એટલે એડિટર છે ને ધંધે ચડી જાય કે હવે હું કયો એંગલ લગાવું, હું કયો શોટ લગાવું, એ કન્ફ્યુઝ થઈ જતો. હવે 2 પ્રશ્ન છે જી. કે જ્યારે ફિલ્મ એડિટ કરવા એડિટર બેસે હમ તો શું એની બાજુમાં ડાયરેક્ટરનું હોવું જરૂરી છે? સર, ડિપેન્ડ છે એડિટર ઉપર. બિકોઝ આજકાલ જે ઘણા લોકો, હું કોઈનું નામ નથી આપતો, કશું જ નથી, પણ આજકાલ કેવું છે કે ઓપરેટર્સ વધારે છે અચ્છા, એડિટર્સ કરતાં. એટલે શું ફેર? ઓપરેટર એટલે કેવું છે કે સામે, ચલ આ શોટ છે, આટલોથી આટલા 2 ફ્રેમ કટ કરતો, 1 ફ્રેમ કટ કરતો, એ પેલાનો જ માણસ હોય? એ વોટ એવર, કોઈ પણ માણસ, કોઈ કોઈનો પણ પણ હોય માણસ શકે. હોય, હું ઓકે. કોઈનો પણ માણસ ના, હોય. એટલે એમ કે ડિરેક્ટરનો જ પણ હોય દેટ એમ. અમારે સર એડિટર એટલે વસ્તુ કેવી છે સર, મેઇન ડિરેક્ટર પછીનો કમાન્ડ એડિટરમાં હા, હોય છે. એમ. એટલે મેઇન મુદ્દો એની પિક્ચરને સંભાળી, પિક્ચરને ફ્લોપ ખરાબ કરવી, પિક્ચરને એ પણ એડિટરના હાથમાં છે, અને પિક્ચરને સારી બનાવી એ પણ એડિટરના હાથમાં છે. એટલે હું જનરલી, હું મારું એક્ઝામ્પલ તમને આપું કે મને કોઈ ડિરેક્ટર આજે ફિલ્મ આપી કે પાર્થભાઈ આ ફિલ્મ છે, તમારે એડિટ કરવાની છે, ઓકે. એટલે હું શું કરું છું બેઝિકલી કે મારા આસિસ્ટન્ટ હોય, એ આસિસ્ટન્ટને કહું કે ચાલ કામ કર, શોર્ટ બટ બધા તું લાઇનઅપ કરી નાખ, ફિલ્મને બેઝિક લાઇનઅપ ખાલી કરી નાખ, હું શોર્ટ ઇન્ડોર ટેક બધા જોઉં, બરાબર. પછી હું ડિરેક્ટરને ખાલી બોલાવું કે સર આ ખાલી બેઝિક લાઇનઅપ થયું છે, એટલે પિક્ચરનું લેન્થ તમારી છે 3.5 કલાકની. એક્ઝામ્પલ, મેં એક ફિલ્મ કરેલી અફરાતફરી, પિક્ચરનું નામ છે, જે તમે બધા જોયું હશે આઈ જી, થિંક પિક્ચર. ગુજરાતી. તો એ પિક્ચર છે કે 3.5 કલાકની લેન્થ હતી, પિક્ચરની લેન્થ હતી. પછી મેં ડિરેક્ટર આવ્યા, ડિરેક્ટર કે પાર્થભાઈ હવે એનું ક્લાઇમેક્સ હતું, બાકી હતો શૂટ કરવાનો, બાકી હતો ક્લાઇમેક્સ, અમુક પેચવર્ક એક બાકી હતું શૂટ કરવાનો. તો એ પિક્ચર જોયા પછી મેં કહું હું તમને ટ્રીમ કર્યા બધું પિક્ચર. એટલે હું શું કરું છું કે દરેક આસિસ્ટન્ટ લાઇનઅપ કરી નાખ્યો સીનનો. એટલે હું જ્યારે બેસું ટેબલ ઉપર, સપોઝ સીન નંબર 1 છે તમારો, એ સીન નંબર 1ના દરેક શોટ હું જોઉં, પાછળ રશીશ જોઉં. કે આસિસ્ટન્ટનું દિમાગ અલગ ટાઈપનું હોય ને સર, કે નહીં ચાલ આ છે, આ સીન કરી નાખ્યું. પણ હવે સીનમાં કોમેડી મુવમેન્ટ કેવી છે, એની ઇમોશન કેવું છે, ઠેરાવ, ઇમોશન છે ને એમાં ઠેરાવ બહુ જરૂરી છે સર. કે અગર તમારો તમે શોટ લીધો છે કે એક ટ્રેક ચાલ્યા કરે છે, ટ્રેક ચાલે છે, હવે તમે સડનલી એમાંથી કટ કરી નાખો શોટને, તો તમારું જે માઇન્ડ છે ને એ ડિસ્ટર્બ થઈ જશે. અરે યાર આટલો સરસ શોટ લીધો તમે સીધો કટ કરી નાખ્યો. પણ એનો એક રિધમ છે સર, જેમ મ્યુઝિકની રિધમ હોય છે સર, એવી રીતના એડિટિંગની રિધમ હોય છે. એ તમે રિધમને તમે બ્રેક ના કરી શકો એને. એટલે હું શું કરું છું કે દરેક સીનને અને દરેક શોટ જોઉં, અને સ્ક્રિપ્ટ છે ને, હું જનરલી સ્ક્રિપ્ટ નથી વાંચતો, કારણ કે મારું થોડું વાંચન થોડું ખરાબ છે. એટલે મારી વાઈફ હોય ને, હું વાઈફને કહું ચાલ એક કામ કરીને તું કહાની સંભળાવતી હોય મને સ્ક્રિપ્ટ વાંચને તું. એટલે મારી વાઈફ મને કહાની આખી સંભળાવે આખી. એટલે હું ઇમેજિન કરું, અચ્છા આ છે. દેન પછી હું સીન ઉપર બેસું અને એડિટ. એટલે ડિરેક્ટર મને કે પાર્થભાઈ ક્યારે મળશે મને? એટલે મેં કહ્યું સર હું 2 મહિના લઈશું મારા કટિંગ પ્રમાણે. 2 મહિના થઈ ગયા મારા એડિટના, 1.5 મહિનો વોટ એવર, 2 મહિના હું એડિટ કરી નાખું પિક્ચરને. પછી મારો કટ હું ડિરેક્ટરને બોલાવું કે સર આ મારો કટ છે ફિલ્મના સિક્વન્સનો, તમે એને જોઈ લો.
એટલે આવે ઓકે પાર્થભાઈ ડન છે, પણ તમારે એક બે દિવસ બેસવું પડશે. એટલે ડાયરેક્ટરનું વિઝન અલગ હોય. સપોઝ ઓફકોર્સ. મારું એડિટિંગનું વિઝન અલગ હોય, કારણ કે ડાયરેક્ટર એ ફિલ્મ સાથે જીવેલો છે. મારું વિઝન થોડુંક અલગ હોય. ડાયરેક્ટર કે પાર્થભાઈ નહીં, થોડુંક હું આમને આ સીનને આમથી આમ ચેન્જ કરું. અમે કોઈ ડિસ્કસ કરીએ કે નહીં આ સીનને આમ ચેન્જ કરવાથી આવું લાગશે, તો કંઈક કામ કર ભાઈ, તમે એકવાર ચેન્જ તો કરી લો, પછી અમે લોકો જોઈએ કરીને. આવી રીતના અમે લોકો કરતા હોઈએ છીએ, અને પછી ફાઇનલ ડિસિઝન થાય કે નહીં આ ફિલ્મ સરસ થઈ ગઈ છે. અને પછી છેલ્લે લાગ્યું કે નહીં લેન્થ વધી જાય છે, તો કયો સીન નીકાળવો, જેથી કરીને અમે શું છે બેઝિકલી સ્ક્રીન પ્લે હોય છે, આખી કહાની સ્ક્રિપ્ટની કહાની ચાલતી હોય તમારી, બરાબર. હવે તમારી કહાનીને ડિસ્ટર્બ ના થાય એટલે તમે સીનને કાપી શકો છો, નીકાળી શકો છો, કે તમારી લિંક તૂટે નહીં કહાનીની. એટલે આને જે તમે કીધું એમ જ કે ક્યારે એવું બને કે ડિરેક્ટરનું વિઝન એક નક્કી હોય હા ને તમે ચેન્જ કર્યા હોય હા કે નહીં મારે તો આ જ જોઈશે. સર, એ ઘણી વાર બની શકે છે, પણ કેવું છે કે ડાયરેક્ટરને ખબર છે કે ભાઈ એડિટર સાવો લીધો છે એણે, તો એને ખબર છે કે આ પિક્ચરને વેસ્ટ નહીં, ખરાબ નહીં બનાવે, એટલે ડાયરેક્ટરને એકવાર પ્રિવ્યૂ કરીએ બેસીને. પ્રિવ્યૂ થિયેટર હોય થઈ ગયું કે અમારા સ્ટુડિયો પર થઈ ગયું, પ્રિવ્યૂ કરીએ અને આખી ફિલ્મ ફ્લોમાં જોઈએ અને લાવ્યું કે નહીં યાર કે આ સીન ગડબડ છે, અમે લોકો માર્ક કરીએ અને પછી ડિસ્કસ કરીએ કે નહીં યાર આ સીન પેલો જે હતો ને રાખેલો હતો ને, જે ડિલીટ કર્યો ને પાર્થ્યા સીન, એ લઈ આવ્યા ને બેટા પાછો, એટલે પાછો લગાડીએ, પછી જોઈએ. એટલે ઘણી વાર લોકો ફાઇટ પણ કરીએ છીએ, ઝઘડા પણ કરીએ, પણ કેવું કે પર્સનલ લેવલ ઉપર ઝઘડા નથી કરતા, ક્રિટિકલ ડિફરન્સ એક પ્રોજેક્ટને લઈને અમે લોકો ફાઇટ કરતા હોય. બરાબર. અચ્છા, હવે તમને એક ઉદાહરણ આપો કે ઘણીવાર આપણે મૂવી જોતા હોય, ખાસ કરીને ગુજરાતી ફિલ્મ, જી તો એમાં એવું થાય કે આમાં 2.5 કલાક પણ ઓછા લાગે કે ના આ હજી થોડી, અમુક ફિલ્મોમાં 1 કલાક ને 55 મિનિટ હોય તો માણસ બોર થતો હોય. તો આમાં ભૂલ કે જે માઇનસ છે એ સ્ક્રિપ્ટની હોય છે કે એડિટિંગમાં કંઈ એનો રોલ ખરો? સર, આમાં તમે જે પોઈન્ટ કહો ને સાચી વાત છે. એકચ્યુઅલી જનરલી કેવું થતું હોય છે કે જ્યારે આપણે ફિલ્મ બનાવવા જઈએ ને એ પહેલાં એક પ્રી પ્રોડક્શન થતું હોય, વર્ક એને કહેવાય, અચ્છા. બરાબર. લાઈક ડાયરેક્ટર થઈ ગયા, એડિટર થઈ ગયા, ડીઓપી થઈ ગયા, આર્ટ ડાયરેક્ટર થઈ ગયા, એ બધાની મીટિંગ ચાલતી હોય, સ્ક્રિપ્ટ નરેશન ચાલતું હોય આખું, બરાબર. સ્ક્રિપ્ટ નરેશન થઈ ગયું, દરેક જે એચઓડી ડિપાર્ટમેન્ટ છે, જે એચઓડી છે, જે લોકોને સ્ક્રિપ્ટ આપી દે. એકચ્યુઅલી એવું હોવું જોઈએ, અને એમાં એડિટર એનો પોઈન્ટ લાવે કે સર આ સીનમાં મને આ શોટ જોઈએ છે, આ સીનમાં આ સીન આટલા સેકન્ડનો હોવો જોઈએ, એ એડિટર કહી શકે. ડાયરેક્ટર અગર સંમત થતો હોય કે નહીં ઓકે ડન છે, ડીઓપી કે સર મારે આ શોટને લીધો, એટલે બધાનું એક મીટિંગ ફરીથી થાય, મિશ્રણ થાય બધાનું. પછી ડિરેક્ટર ઉપર ડિપેન્ડ હોય કે ભાઈ આ સ્ક્રીન પ્લે મારે કેવી રીતના ફેરવવો છે, સ્ક્રિપ્ટથી મારે કેવી રીતના ફેરવવો છે. એક હું ઉદાહરણ આપું તમને, હું રાજકુમાર હીરાની, એમની એમનો ઇન્ટરવ્યૂ મેં જોયેલો, તો 3 ઇડિયટ પિક્ચર હતી એમની, બરાબર. એના ઇન્ટરવ્યૂમાં બોલેલા કે મેં જે પિક્ચર જે સ્ક્રિપ્ટ લખેલી હતી ને એઝ ઇટ ઇઝ મારી પિક્ચર પડદા પર દેખાય છે જે લખેલી હતી. એટલે વસ્તુ ઘણીવાર શું છે કે ઘણીવાર રાઇટર કાચો પડે, કોકવાર ડાયરેક્ટર કાચો પડે, કોકવાર એડિટર પણ કાચો પડતો હોય છે. એવું નથી એડિટરના કે નહીં મને આ સીન તો બહુ જ ગમે છે હું રાખું, એ બધી ઘણી બસ થતી હોય. તો શું બધાનું એક જે આપણે પાઉંભાજી આપણે બનાવીએ છીએ સર, એક્ઝામ્પલ તમને સિમ્પલ કહું, પાઉંભાજી બનાવીએ છીએ આપણે, તો નહીં આપણે પાઉંભાજી બનાવતા મસાલો આ નાખ્યો, પછી લાગે નહીં ટેસ્ટી, પ્રોપર મસાલો આવી ગયો લાગે આપણને ટેસ્ટી છે, પણ એ મીઠું વધારે પડી ગયું કે કંઈક મરચું ઓછું પડી ગયું, નથી તો આપણને ટેસ્ટમાં યાર આજે કંઈક ગડબડ છે, તો રસોઈયો શું કે સર થોડું આમ થઈ ગયેલું હતું, વસ્તુ આ છે ફિલ્મ. હમણાં હું એક ઇન્ટરવ્યૂ જોતો હતો ડેવિડ ધવનનો, જી અરબાઝ ખાને લીધો હતો. એમણે ક્યોંકિ મેં ઝૂઠ નહીં બોલતા જે ગોવિંદાની ફિલ્મ હતી એનો એક એક્ઝામ્પલ આપ્યો કે એમાં કોર્ટનો જે એક સીન છે પર્ટિક્યુલર એ ડ્રીમ સિક્વન્સમાં છે અને છેલ્લે આવે છે. મેં એ ડ્રીમ સિક્વન્સ તરીકેનું એક એડિટ કરી એને પહેલો લઈ લીધો સીન, એટલે જે છેલ્લે આવવાનો હતો અને પછી આખી વાર્તા કહેવાની ચાલુ થઈ. કરેક્ટ. તો એડિટર આટલી બધી લિબર્ટી લઈ શકે? એટલે તમે કીધું કે અમે તો અહીંયા બેઠા એમ જ જોઈએ કે ભાઈ ડાયરેક્ટરનું વિઝન છે, ડાયરેક્ટરની સ્ક્રિપ્ટ છે, એ આમ નક્કી
રોજ રાતના જોતો હશે કે હું આવતીકાલે આમ શૂટ કરીશ, આ ડ્રીમ સિક્વન્સ કરીશ, આ કોર્ટરૂમ હશે, અને ફિલ્મ બનાવીને એડિટરને આપે, હા એ આખું પૂંછડીને માથું કરી નાખે ને માથાને પૂંછડી કરી નાખે. સર આ સાચી વાત છે, પણ ડિરેક્ટરનું એક વિઝન હોય છે. ડિરેક્ટરે પહેલાં જ મેં તમને કહ્યું કે ડિરેક્ટરે ફિલ્મ હવે જીવેલો છે. હમ. પણ શું છે કે જ્યારે થર્ડ વ્યૂ જે કહેવાય, એ આજે ફિલ્મને કેવી રીતના જુએ છે, એનું વિઝન કેવું છે. હમ. બરાબર. મેં એક ફિલ્મ એડિટ કરેલી, કાશી ઇન સર્ચ ઓફ ગંગા. અચ્છા. શરમન જોશીની પિક્ચર હતી. અચ્છા. તો એમાં કેવો સિક્વન્સ હતો પહેલાં કે પેલા રોમેન્ટિક સોંગથી ફિલ્મ સ્ટાર્ટ થાય છે. બમ બમ બોલે બોલે કાશી, તે સોંગથી સ્ટાર્ટ થાય છે. તો એવી રીતના પિક્ચર. પછી મેં થોડુંક લગાડ્યું, મેં લો યાર પહેલાં સસ્પેન્સ બતાવો. તો સીન શું કર્યો, જે ક્લાઇમેક્સ હતો ને, ક્લાઇમેક્સ એ મેં સ્ટાર્ટિંગમાં ફિલ્મમાં પહેલાં લઈ આવ્યો. હમ. કે શરમન જોશીને બેક શોટ છે શરમન જોશીનો, અને એમને હાથમાં બેડીઓ પહેરી છે અને જેલમાં જાય છે અને વોક કરે છે, ટ્રેક જતી હોય છે, આખી ટ્રેક આમ જતી હોય છે અને સડનલી બ્લેકઆઉટ થાય છે. એટલે લોકો કહ્યું છે કે આ સલમાન જોશી જેલમાં ગયો કે. તમે પહેલાં શરૂ કરશો કે શરમન જોશીની એન્ટ્રી જે સોંગથી સ્ટાર્ટ કર્યું, તો સર એની મજા નથી. હમ. આ સર નોન લિનિયર એડિટિંગ કહેવાય સર આને. કે પબ્લિકને ક્યુરિયોસિટી હોવી જોઈએ કે આજે હું ફિલ્મ જોવા જાઉં છું તો હું ફિલ્મ કન્ટિન્યુ જોઉં છું બેઠા બેઠા, અને મારું ધ્યાન અગર મોબાઈલમાં કે વોટ્સઅપમાં ગયું ને તો મારો સીન ખતમ. એ તમે લાગ્યું અહીંયા જ લાગશે કે યાર આ સીન તમારી ગડબડ, તમે અહીંયા ગડબડ કરી છે. સાચી વાત કે છે. તમે એવો મોકો ના આપો ઓડિયન્સને કે પોપકોર્ન કે મોબાઈલ ચેક કરે. એટલે એમાં એડિટર બહુ મોટો. એડિટર એમાં બધાનો સર હાથ છે. હમ. સિમ્પલ તમને કહું કે ફિલ્મ સર મેથી નથી બનતી પિક્ચર, હા. ફિલ્મ હમથી બનતી હોય છે સર. કે આજે સ્પોટ બોયનો પણ એટલો જ છે, ઇવન લાઇટમેનનો પણ એટલો જ હક છે. ઇવન મેકઅપ આર્ટિસ્ટથી માંડીને, આર્ટ ડાયરેક્ટરથી માંડીને, ડીઓપીથી માંડીને બધાનો એટલો જ હક છે જેટલો ડાયરેક્ટરનો હક છે સર. તો આટલું બધું છે જી. તો આપણે ત્યાં ટેકનિશિયનો, હમ એડિટર ઇઝ અ ટેકનિશિયન, હમ એને કેમ આટલા ગ્લોરીફાય નથી થતા? હીરો, હિરોઈન, ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર, લિરિસિસ્ટ, બધાને દુનિયા જાણે છે. સર એ લોકોને પડદાના પાછળના માણસ છે આજે, બરોબર. હું તમને સિમ્પલ, તમે આની વાત કરી છે, જો ફિલ્મના ટ્રેલર મહેનત તો બધાની બધા સરખી મહેનત છે સર, બધા મહેનત કરે છે. એ પણ મને હજુ ખબર નથી પડી હજુ સુધી કે કેમ નથી એ લોકો માનતા, બરોબર. આજે ફિલ્મના ટ્રેલર છે, ફિલ્મના પોસ્ટર્સ છે, તો તમે ફિલ્મના ટ્રેલર, ટીઝર અને પોસ્ટર જોઈને તમે સિલેક્ટ કરો ને કે આ પિક્ચર મારે જોવા જવી છે, તો એ મહેનત કોની છે? એડિટર. ટ્રેલર, પોસ્ટર બનાવવાની ડિરેક્ટરની મહેનત છે, નો ડાઉટ. ડિરેક્ટરનો કોન્સેપ્ટ બધું જ છે. તો એને એવોર્ડ નથી મળતા જે પોસ્ટર્સ બનાવે છે. એ લોકોની કેટેગરી નથી હોતી. હમ. જે ફિલ્મ ટ્રેલર પ્રમોસ વાળાની કેટેગરી નથી હોતી, બરાબર છે. સ્પોટ બોય કેટલી મહેનત કરે છે. હમ. આજે તમે એક્ટરે શોટ આપી દીધો, ઓકે સર, ડન. દાદા, સ્પોટ દાદા, મારું ડિનર, મારું લંચ, મારું કોલ્ડ ડ્રિંક બધું આપો. એ કોણ મહેનત કરે છે? સ્પોટ દાદા મહેનત કરે છે સર. લાઇટમેન બિચારા ક્યાં ક્યાંથી ઉપર ચડે છે એ લોકો, હમ. બરાબર. ઘણા એવા શૂટિંગોમાં મેં સાંભળ્યું છે કે લાઇટમેનને શોક લાગવાથી કે ઉપરથી નીચે પડ્યા છે, એવા ન્યૂઝ છે. પણ નો ડાઉટ એ લોકોને એક્ટર્સ જે છે એ લોકો એમને ફાઇનાન્શિયલી સપોર્ટ કરે છે, બધું કરે છે, પણ એ લોકોનું પણ ફેમિલી છે ને. ઓફકોર્સ. એટલે સર એક પિક્ચર બનાવવા માટે આખી લોકોની, એક પ્રોડ્યુસર સર જીવશે ને, એક પ્રોડ્યુસર તો હજાર લોકોનું એક ફેમિલી ઘર ચલાવશે. એક પ્રોડ્યુસર જીવશે તો હું એમાં બિલીવ કરું છું. એટલે એ વાત સાચી જ છે. મારો પ્રશ્ન એ છે કે કેમ ગ્લોરીમાં કેમ નથી આવતા? સર હવે એ હું કેવી રીતના કહી શકું, મને જ ખબર નથી પડતી કે ડિરેક્ટર્સ પણ હાઇલાઇટ થાય છે, એડિટર્સ પણ થાય છે, પણ હાઇલાઇટ થતા નથી. ખબર નથી કેમ થતા નથી. આજે પબ્લિકને ખબર નથી કે એડિટિંગ શું છે. એટલા માટે એટલે જ આજે આપણો આપણે પ્રયાસ ડિસ્કસ જે થયું, જી. જે આપણે જે પોડકાસ્ટ જે આપણે કર્યું, કે પબ્લિકને ખબર પડે કે એડિટિંગ વસ્તુ શું છે, કે એની પાછળ કેટલી મહેનત થતી હોય છે. તમે ફિલ્મ 2 કલાકની ફિલ્મ જોવા માટે 1 વર્ષ મહેનત થતી હોય છે. રાઈટ. કે આ શોટની આ શોટ રાખીએ, આ ટેકની આ ટેક રાખીએ, અને અઢા કલાક એડિટર્સ લોકો આના માટે કામ કરતા હોય છે. અને જસ્ટ એક ક્યુરિયોસિટી કે 2 થી 2.5 કલાકની મૂવી હોય જી તો એ, એટલે જે ફાઇનલ કહું છું, જી જી તો એ તમારી પાસે આવે ત્યારે કેટલી હોય?
અને એટલે ડિપેન્ડ્સ આઈ નો. હમ, હમ. અને તમે આમ કેટલો સમય રેન્ડમલી લો કે આટલો ટાઈમ મને એક મૂવી? અમારી પાસે સર મટીરિયલ, અમારી પાસે ડ્યુરેશન વાઇઝ નથી, પિક્ચર નથી આવતી અમારી પાસે. અમારી અચ્છા. પાસે જે મટીરિયલ આવે છે ને એ ટીબી વાઇઝ આવે છે. અચ્છા. હાર્ડ ડ્રાઈવમાં 5 ટીબીનું મટીરિયલ હોય, 8 ટીબીનું હોય કે 12 ટીબીનું હોય, હમ. એટલું મટીરિયલ આવે છે કે પછી અમે દરેક રશિશ જોઈએ, ચેક કરીએ, અને એ પ્રોસેસ કરતાં કરતાં અમારા 2 થી 3 મહિના, ગુજરાતી ફિલ્મ અગર હું કરતો હોઉં છું ઓહો. તો 2 થી 3 મહિના અમારા જતા રહે છે, 3 મહિના. અને હિન્દીમાં મેં હમણાં એક મરાઠી ફિલ્મ એડિટ કરી, હમ. તારા રાની, મુગલ ભારતી છત્રપતિ તારા રાની, સોનાલી કુલકર્ણીની. સર એ ફિલ્મ મેં એડિટ કરતાં મને 1 યર થયું છે, પિક્ચર એડિટ કરતાં. તો ત્યાંથી હિસ્ટોરિકલ ફિલ્મ. બૂમો ના પડે? હે? નહીં સર, એવું નથી. ડિટેલિંગ સર, ડિટેલિંગ વસ્તુ મેઇન છે. ફિલ્મના દરેક સીન, દરેક શોટમાં ડિટેલિંગ બહુ જરૂરી છે. આજે મેં કટ કર્યું, પછી પાછું ડાયરેક્ટર બેસે, ડાયરેક્ટર દરેક સીન જોશે. पार्थ एक काम कर, वो जो तूने टेक लगाया ना वो टेक अच्छा नहीं है, बेटर है ना वो एक बार रशीद वापस रशीद दिखा मुझे. तो रशीद देखते, ये इस पे से इसका रिएक्शन है ना, उसने इसका लुक નું રિએક્શન કે આમથી આમ પણ જોયું ને તો એનું આખું જે કહાણીનું જે મિનિંગ છે ને સર, હમ. જે એ આખું બદલાઈ જતું હોય છે. હા એટલે મારો એટલે એ બધું અમારે બહુ ઓબ્ઝર્વ કરવું પડે છે. એટલે એવું નથી કે સર ફિલ્મ આજે શૂટિંગ કર્યું તમે અને 2 મહિના પછી રિલીઝ થઈ ગઈ સર, તો ઇટ્સ નોટ ના, ઇટ ઇઝ પોસિબલ. નોટ પોસિબલ. પણ ઘણીવાર હોય છે કે ભાઈ પ્રોડ્યુસર પૈસા લઈને હા, બેઠો એટલે એની એવી ઈચ્છા કે બને એટલું એટલે ફાસ્ટ. સર એવું મારી પાસે આવે ને કોઈ કે પાર્થભાઈ થોડું જલ્દી કરજો, ફટાફટ છે, એટલે હું કહું સર સોરી, તમે એડવાન્સ પૈસા આપેલા છે, તમે લઈ લો પાછા, તમારી હાર્ડ ડ્રાઈવ લઈ લો. હમ. હું નહીં કરી શકું, હું હમ. ટાઈમ લઈશ. અને મને મારું નામ નથી ખરાબ કરવું, એટલે હું ટાઈમ 2 થી 3 મહિના કે જે પણ છે બરાબર. એ થતો હોય છે ટાઈમ, એ હું લેવું છું. બાકી તમે પાર્થભાઈ મને 15 દિવસમાં ફિલ્મ એડિટ કરીને આપો તમે, સોરી સર, નથી કરતો. એ મને પેલું કટ પેસ્ટ વાળું કે જોઈન કરી નાખ્યું, આમથી આમ સીન લગાડી દીધા, એવું કામ નથી કરતો. તમે એડિટ કરેલી સૌથી પહેલી ફિલ્મ કઈ? મેં ગુજરાતીમાં અગર મેં એડિટ કરેલી તો હું સર 30 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કરું છું જી. કામ. પણ અગર મને જે લાગ્યું ને, મને જે એકદમ જે ચેલેન્જિંગ ફિલ્મ જે કહેવાય ને મારા માટે, એ તો ઘણી બધી સર. આજે તમને કહું કે મારી આ 5 આંગળીઓ છે, એમાંથી કહું કે મને આ મારી ફેવરિટ છે, એ તો પોસિબલ નથી ને. ના ના, આ દરેક તો છોકરીઓ, ફર્સ્ટ કઈ. દરેક આંગળી મારી ફેવરિટ, દરેક ફિલ્મો મારી ફેવરિટ છે, મારું ઘર ચલાવે ને સર. ફેવરિટની વાત આપણે પછી આવીશું, પણ પહેલી ફર્સ્ટ પહેલી એવર. ફિલ્મ મારી છે અફરાતફરી, અચ્છા. જે મેં એને મજા પડેલી એડિટ કરવામાં હમ. વધારે. પછી બીજી મેં કરેલી એક નાયકા દેવી હતી. હા. પછી હમણાં મેં કરી ચૂપ કરી એડિટ. હા. પછી નાસુર કરી. હમ. પછી એ તો ઘણી બધી ફિલ્મો છે મેં એડિટ હમ. કરી. તારી હિન્દીમાં? સાથે ફિલ્મ હે હિન્દીમાં? હિન્દીમાં મારી ફિલ્મ એસોસિએટ એડિટર તો ઓમકારા પિક્ચર મારી હતી અચ્છા. એસોસિએટમાં. અચ્છા. મારી ફર્સ્ટ ફિલ્મ ઓમકારા હતી. અચ્છા. પછી ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ એડિટ કરી મેં પ્યાર કા પંચનામા 1, અરે વાહ. નહીં, કાર્તિક આર્યનની હા. પિક્ચર હતી. પછી મેં કરી કાશી ઇન સર્ચ ઓફ ગંગા, શ્રમણ હમ. જોશીની હતી. પછી બીજી પિક્ચર હતી બબલુ બેચલર કરીને પિક્ચર હતી. હમ. પણ મેં મારું વધારે સર નામ મારું ટ્રેલર પ્રમોસ, ફિલ્મ હા, ટ્રેલર એટલે એના પ્રમોસ પર હું વધારે આવું જ કરેલા છું છે. કે ઘણીવાર ફિલ્મ જોઈએ ને ત્યારે એમ થાય કે આ તો ટ્રેલરમાં જોઈ લીધું છે, આમાં નવું શું છે. તો તમે જ્યારે ટીઝર કે ટ્રેલર એડિટ કરતા હો છો, ઓફકોર્સ ફિલ્મ આખી હોય એના પરથી જ તમે કરતા હો, તો એવું શું ધ્યાન રાખો કે આ ફિલ્મ એક્સપોઝ ના થઈ જાય? સર આમાં કેવું છે કે ફિલ્મ હવે અગર જે મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એકચ્યુઅલી કેવું થાય છે ઘણીવાર કે વસ્તુ એવું થઈ ગઈ, જે ફિલ્મ એડિટ કરતા હોય ને એ ટ્રેલર પ્રમોસ નથી કરતા, જે પ્રોમો ટ્રેલર્સ કરતા હોય ફિલ્મ એડિટ નથી કરતા. તો હું એવો એડિટર કહું છું કમ્પ્લીટ કે હું ફિલ્મ એડિટ પણ કરું છું, પ્રોમો ટ્રેલર્સ પણ કરું છું, મ્યુઝિક વિડીયોઝ પણ કરું છું. એટલે મારી ફિલ્મ જે મેં ફિલ્મ એડિટ કરેલી હોય, બરાબર, એડિટ થઈ ગઈ મારી, મેં ડીએ માટે આપી દીધી પિક્ચરને, ઓકે, પછી હું 15 દિવસનું ગેપ લઉં છું. કારણ કે એ ફિલ્મના જે કહાની, જે ઝોન છે એમાંથી નીકળવા માટે. બરાબર છે. આજે એક્ઝામ્પલ તમને કહું, બેસ્ટ એક્ઝામ્પલ નાસુર ફિલ્મ છે. એ નાસુર ફિલ્મ મેં એડિટ કરી, ચૂપ કરી મેં, બરાબર. તો નાસુર ફિલ્મનું એ ફિલ્મની આખી કહાની ડિફરન્ટ હતી સર. તો નાસુર પાસે નીકળવામાં મને ટાઈમ લાગી ગયો. તો મને એના પ્રોડ્યુસર અને ડાયરેક્ટરે મને કહ્યું પાર્થભાઈ ટ્રેલર મારે ટીઝર જોઈશે. એટલે ઓકે, મેં 15 દિવસ મને ખાલી ગેપ આપો. કારણ કે શું, અગર હું ફિલ્મ એડિટ થયા પછી તરત ઇમિડિયટલી હું ટીઝરમાં બેસી જઈશ ને,
તો જે કિક લાગવી જોઈએ ને, જે પબ્લિકને એક્સાઇટમેન્ટ લાગવું જોઈએ કે યાર આ શું છે, ક્યુરિયોસિટી જે કહેવાય ને, એ ના મળે. કે શું છે, ઘણીવાર શું થતું હોય છે કે તમે ફિલ્મ એડિટ કરી નાખી, પછી તમે ઇમિડિયેટલી બેસી ગયા ટીઝર માટે, તો તમે ભૂલથી એનો એક ડાયલોગ તમે એવો લઈ લીધો ને, તો પબ્લિક સ્માર્ટ હોય છે, તો પકડી લેશે, હવે તો આ જ થવાનું છે. એટલે અમે લોકો બહુ વિચારીએ છીએ કે ભાઈ આ વસ્તુ જે ક્લાઇમેક્સ છે, કે અમુક એવા એલિમેન્ટ્સ છે કે જે ટીઝર કે ટ્રેલરમાં ના આવે, બટ શોર્ટ એન્ડ સ્વીટ, કે તમારી એક વન લાઇનર છે કે કહાની શું છે, ખાલી તમે એટલું ખાલી બતાવી દો અને પાછળ તમે નાખી દો જે ટ્રેલર કે ટીઝરના એન્ડમાં ક્યુરિયોસિટી, કે આ માણસ એકદમ જમ્પ કર્યો, કે કેમ જમ્પ કર્યો, તમે ફિલ્મ થિયેટરમાં જઈને જુઓ. એ ક્યુરિયોસિટી હોવી જોઈએ સર. આજે હું કોઈ થિયેટરમાં ફિલ્મ જોવા જાઉં છું અને લાગે છે યાર આ કંઈક આમનું ફિલ્મનું ટ્રેલર સારું છે, આનું ફિલ્મ, તો ક્યુરિયોસિટી સર મેઇન વસ્તુ ટીઝર ટ્રેલરમાં તમે ઇમ્પેક્ટ કેવી ઊભી કરો છો, એ વસ્તુ મેઇન છે. કે આજે ફિલ્મની કહાની કંઈક અલગ હોય, અને અગર મેં એવા પણ ઘણા ટ્રેલર કર્યા છે કે પબ્લિકના અમુક ટાઈમ મિસગાઈડ પણ કર્યા છે. અચ્છા. કે ફિલ્મ તમે અલગ હોય અને ટ્રેલર પણ એ મને આવે છે કે પાર્થભાઈ તમે આ તો બતાવી દીધું, તમે તો યાર મને એવું નથી જોઈતું, મને પબ્લિકને અમુક ટાઈમે મિસગાઈડ કરો પબ્લિકને, એવું પણ સામેથી મને ફોન આવે છે. પછી એક વચ્ચે અને ઘણીવાર એવું થતું હોય છે મારે ફોન પર, હું ટ્રેલર આપી દઉં ને ચલ, તો મને ફોન આવે, પાર્થભાઈ આ તમારો પાર્થ કટ નથી, મને પાર્થ કટ જોઈએ છે. એટલે પાર્થ કટ એટલે કેવું છે, હું સ્ટાઇલાઇઝ કરું એડિટને, રેમ કરું, જમ્પ કટ કરું, અમુક ટાઈમે મેચ કટ કરું, કે અમુક જગ્યાએ બ્લેક કરું. હવે એક તમે બીજું બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું, વેલકમ ફિલ્મ હતી પરેશ રાવલ એ લોકોની, બરોબર? તો તમે એના ફિલ્મના પ્રોમોઝ જોયા હશે, તો ઘણી વાર એવું થતું હોય છે કે ફિલ્મ તમે ડિફરન્ટ પિક્ચર હોય, પણ એના તમે સ્પેશિયલી પ્રોમો શૂટ પણ અલગથી કરી શકો છો. યસ. કે જેમ પરેશ રાવલ અને અક્ષય કુમાર દરેકના ઘરે જઈને કહે છે કે આપકે ઘર મેં કોઈ બહેન વો સબ હૈ ક્યા શાદી કે લીએ, वो પિક્ચરમાં નથી. અને ઘણીવાર અમે લોકો ટ્રેલરમાં એવું થતું હોય છે કે ફિલ્મ અમે એડિટ કરી નાખી અને ફિલ્મમાં અમુક સીન કાપી નાખ્યા અમે લોકોએ, બરોબર, અને એ સીન ડિલીટેડ સીન એ ટ્રેલરમાં પણ યુઝ કરીએ છીએ. થતા હોય છે ઘણીવાર રિલેટેડ સીન ફિલ્મનો એક પાર્ટ જ છે ને, પણ તમે સીન ડિલીટ કરી નાખ્યા, બરાબર છે. પણ ટ્રેલર તમે યુઝ કરો ને, ટ્રેલર પણ પબ્લિકને તમે એ ના કરો, કન્ફ્યુઝ સ્ટોરી લાઈનથી દૂર ના કરો. સ્ટોરીથી દૂર ના જાઓ. સ્ટોરી તમારી છે પકડીને રાખો કે પિક્ચર આ છે તો આ છે, પણ હવે શું થશે એ તમે થિયેટરમાં જઈને જુઓ, શું થવાનું છે. એટલે ઓડિયન્સને ખેંચી લાવવા માટે ખાસ જરૂરી છે. ઘણી વાર એવું પણ થતું હોય છે મારે કે અમુક ટાઈમે એવું હોય છે કોઈ સોરી, ઘણી થતું હોય છે કે કોઈ હોરર પિક્ચર છે, હવે હોરરમાં એક સ્ટોરી જતી હોય છે, હવે એમાં પિક્ચરમાં કોમેડી પણ છે, તો તમે શું કરો ટ્રેલરમાં, કોમેડી બતાવો કે હોરર બતાવો? તો એ પ્રમાણે અમે લોકો જનરલી ટ્રેલર કરીએ ને તો 5 થી 6 વાર ફિલ્મ જોઈએ છે. એકવાર ફિલ્મ જોઈએ એઝ અ ઓડિયન્સ પિક્ચર જોઈએ અમે લોકો, ઓકે આ છે, પછી ફરીથી ફિલ્મ જોઈએ તો ડાયલોગ્સ એના માર્ક કરીએ છીએ, આ ડાયલોગ છે, આ ડાયલોગ છે, આ ડાયલોગ છે, પછી એક ટાઈમ ઉપર લઈએ, ઓલ ડાયલોગ્સ લગાવીએ, પછી પાછા અમે લોકો ફરીથી પ્લે કરીને જે ડાયલોગ સિલેક્ટ કર્યા છે ને એ ડાયલોગ અમે લોકો સાંભળીએ, પછી પેપર ઉપર અમે લોકોની ટ્રેલરની સ્ટોરી બનાવીએ કે આ કોમેડી ડાયલોગ છે, પણ કહાનીમાં કેવી રીતના કોમેડી ડાયલોગ સેટ થાય છે. એક્ઝામ્પલ એ તમારે એવી રીતના તમારે નાખવું છે, જેમ મ્યુઝિકનો સૂર હોય છે, બરોબર, એવી રીતના એક ટ્રેલર પ્રોમોઝનો એક સૂર હોય છે સર, એ સૂરથી તમે બહાર જશો તો તમે ડિસ્ટર્બ થઈ જશો. તમે ગુજરાતી મૂવી પણ ડિરેક્ટ કરી છે. જી. તો એના વિશે થોડી માહિતી આપો. એકચ્યુઅલી થયું શું કે મારા એક મિત્ર છે પ્રજ્ઞેશ મલ્લી, એમની એક ફિલ્મ હતી ધન ધતુડી પતોડી, તો અને બીજું એમની એક ફિલ્મ હતી ધન ધતુડી પતોડી, તો એનો ટ્રેલર પ્રોમોઝ મને કહેવા માટે વાત કરી, મને કે ટ્રેલર પ્રોમોઝ કરજે ને, તો એનો ટ્રેલર ટીઝરને મેં બધું એડિટ કરી આપ્યું મેં. એ પછી અમુક ટાઈમ થઈ ગયો છે તો અમે લોકો મળ્યા આવીશું, મારી ડોટર ફિલ્મમાં પણ એક્ટિંગ કરે છે, એ ફિલ્મનું નામ છે ચકડોળ, ચાર ફ્રેન્ડ ચકડોળ, તો શૂટિંગ ચાલતું હતું, તો એના ડાયરેક્ટર નિશ્ચિત બ્રહ્મભટ્ટ, તો મારી ડોટરને એમણે જ બ્રેક આપેલો એકચ્યુઅલી, તો હું ત્યાં સેટ ઉપર હું ગયેલો, તો મેં એમને ફોન કર્યો મેં, તો મને ક્યાં છે તું, હું અહીંયા જ આવી ગયો છું, તો મને કહે આપણે રાયપુર આપણે નાસ્તો કરવા જઈએ, રાત્રે 12-1 વાગેલા હતા, રાત્રે 12-1 વાગે મેં ચલો મને માણેક ચોક મને લઈ જાઓ ખાવા માટે, તો અમે કોઈ ગયા, તો ગાડીમાં ગયા એમની જોડે, તો બધું બંધ હતું, તો મને કે પાર્થ ચાલ આપણે રાયપુર ભજીયા હાઉસ પાસે કંઈક બેસીએ અને ખાઈએ,
તો ત્યાં બેઠા બેઠા ઓટલા ઉપર મને એમને સામેથી ઓફર આપી. મને કે પાર્થ એક ફિલ્મ છે, તું ડિરેક્ટ કર ને. મેં કહ્યું તમે શું મજાક કરો છો યાર, મેં જિંદગીમાં ડિરેક્શન કર્યું નથી. પછી મને કહે ટાઇટલ તને આપું છું, ઝૂંપડપટ્ટી. તો મને કે તું આ કરી નાખ. મને ટ્રાફિક સિગ્નલ જોઈ લે પિક્ચર અને તું બનાવી દે પિક્ચર. મેં કહ્યું સર હું પેલી કોપી પેસ્ટવાળી પિક્ચર હું નથી કરતો કે આ હિન્દી જોઈ પિક્ચર જોઈને પછી મેં એની છાપી નાખી. હું થોટ કરીશ તો મારો જ બનાવીશું અને મારા કોન્સેપ્ટથી બનાવીશું. તો મેં કહે ચાલ તું બનાય પિક્ચર. હવે ડન છે. પછી હું દિવસમાં બધી ફિલ્મોને એડિટ કરું, પ્રોમો કરું. તો રાત્રે 12 વાગે ટાઈમ મળે મને. તો મારા માઇન્ડમાં બિગિનિંગ આવ્યું મારા માઇન્ડમાં અને ક્લાઇમેક્સ આવ્યો. અને એમને મેં ફોન પર રાત્રે 12 વાગે 12 થી 3 અમે લોકો ફોન પર ડિસ્કસ કરીએ કે મારા માઇન્ડમાં આ સીન આવ્યો છે, મારા માઇન્ડમાં આ સીન છે. મને ઓકે. પછી મારો એક ફ્રેન્ડ હતો, એને મેં બોલાવ્યો. મેં કોઈ કામ કર, રાઇટર નહોતો એ પ્રોપર. એને મેં બોલાવ્યો. મેં કોઈ કામ કર, તું આ લખી નાખ. હું તને જે કહું ને સીન એ તું લખીને આય. તો એ ભાઈ સાહેબ નિબંધ લખીને આવ્યા પિક્ચરના. અને સારું લખેલું, નો ડાઉટ સારું લખેલું. પછી મને કે સાંભળશો? મેં કહ્યું જો હું સાંભળીશ ખરો, જે સીનમાં મને ઊંઘ આવી ને એ સીન કાપી નાખજે. અને બીજું શું છે કે એક એડિટર છે ને એ સારો ડાયરેક્ટર બની શકે છે, કારણ કે એને ખબર છે કે કેટલેથી કેટલું શૂટ કરવું, કેટલેથી કેટલું સ્ક્રીન પ્લે શું હોવું જોઈએ, એને નોલેજ હોય છે. તો એને આખું મને નિબંધ આખો મેં આખો કહાની સાંભળી આમ તેમ. મેં કહ્યું જો ભાઈ આ સીન છે. પછી મેં શું કર્યું, સ્ક્રિપ્ટ ઉપર 5મા નંબરનો સીનને હું 55 ઉપર લઈ ગયો, 16મા નંબરના સીનને હું 10 ઉપર લઈ ગયો. પછી મેં કહું હવે જો આને ડિઝાઇન હવે બનાવ્યો. તો કહાની કેવી હતી કે એક નાની છોકરીની જર્ની હતી. જે શૂટ કરી ને જગ્યા, જે સ્લમ છે, જે મારા નાનાની પ્રોપર્ટી છે, અચ્છા. જે આપણું ફૂલ બજાર છે, ફૂલ બજાર, હા. એની પાછળ નદીનો તટ છે, ત્યાં જાનીની ચાલી કહેવાય. તો નાનપણ પણ મારું ત્યાં ગુજરેલું હતું કે ત્યાંના સ્લમના લોકો કેવી રીતના રહે છે, ખાય છે, પીવે છે, શું તકલીફો આવે છે. અને ત્યાં વચ્ચે શિવજીનું મંદિર છે, મહાદેવજીનું. એ છે સ્વયંભૂ ઉત્પન્ન થયેલું છે. તો મને નાનપણથી એવી ઈચ્છા હતી કે આ જગ્યાને મારે યુઝ કરવી છે અને આ જગ્યાને મારે ફેમસ કરવી છે આ જગ્યાને. તો મેં પ્રોડ્યુસરને કહ્યું સર આપણે સ્લમનું કોઈ ટેન્શન લેતા નહીં, આ જગ્યા આપણી પ્રોપર્ટીની છે, સરસ લોકેશન છે. તો હું આવ્યો અમદાવાદ અને લોકેશનને બધું બતાવ્યું. પછી કહાની મેં બનાવી કે એક નાની છોકરીની કહાની છે કે સ્લમથી, એટલે બહારથી અનાથ છોકરી છે અને કેવી રીતના એ સ્લમમાં આવી. અને એકચ્યુઅલી કેવું છે કે સ્લમના લોકો છે ને, બહાર કે કોઈ રીતે કશું થયું હોય ને તો એ લોકો બધા એક થઈ જતાના માણસ હોય છે. ભલે અંદર અંદર ઝઘડે, પાણી માટે ઝઘડે, આના માટે ઝઘડે, પણ બહાર કઈ પ્રોબ્લેમ સમસ્યા આવી હોય એ લોકોને તો એક થાય છે. તે બધું મેં વિચાર્યું અને આખી એક કહાની ડેવલપ કરી કે નાની છોકરી કેના સ્લમમાં આવે છે અને અમુક પ્રોબ્લેમ એને કેવા થયા છે, એને ફેસ કરવો પડે છે. અને એને થાય છે, સપનું આવે છે કે યાર મારે આઈએસ ઓફિસર બનવું છે. અને આ લોકો કેવી રીતના એને ભણાવે છે સ્લમના લોકો. એક દારૂડિયાનો સિક્વન્સ છે. એ સિક્વન્સ એ છે કે ભણાવવા માટે દારૂ છોડી નાખે છે. એક જે ભાવિનીબેન જાની જેમણે રોલ કર્યો છે, એ ત્યાંના એમને જેવા કિંગ જેવા બતાવ્યા છે કે બધા એમનું સાંભળે છે કે એમનો કેવો રૂતબા છે. એટલે આખું એક માહોલ આખો ક્રિએટ કર્યો છે. છોકરી કેના સ્લમમાંથી આઈએસ ઓફિસર બને છે, પૈસાથી કે લોકો સ્ટ્રગલ કરે છે, મહેનત કરે છે અને કેવી રીતના સપનું પૂરું કરે છે. તો આ એક મને સબ્જેક્ટ મેં એમ લોકોએ બનાવ્યો. હવે કોઈ ભવિષ્યમાં? હવે સર 2 સબ્જેક્ટ ઉપર વાત ચાલે છે હજુ. એક સસ્પેન્સ થ્રિલર છે, પણ મને વધારે સબ્જેક્ટ કેવો ગમે, વુમન ઓરિએન્ટલ, જે આજના જમાને કે આજની મિટ્ટી જે છે અહીંની લોકોની, જે આજે મેં ફિલ્મ જોઈ સ્લમડોગ મિલિયનેર, તો હું એને ઓબ્ઝર્વ કરું છું કે ત્યાંનો ફોરેનર એક ગોરો માણસ એ આપણા અહીંયા ઇન્ડિયામાં આવીને સ્લમડોગ મિલિયનેર બનાવીને ગયો અને એને ઓસ્કાર મળ્યો. તો આપણી પાસે તો કેટલી બધી કહાનીઓ છે, કેટલી બધી વાર્તાઓ છે, કેટલી બધી વસ્તુ આસપાસ છે, તો આપણે કેમ ના માની શકીએ છે વસ્તુને. એટલે મને લાગ્યું કે નહીં, આ ઝૂંપડપટ્ટી જેવી પિક્ચર આપણે બનાવી. એટલે મારા પ્રોડ્યુસરે મહેનત કરી, મારી ટીમે પિક્ચર આખી મહેનત કરી, એક્ટર્સ થઈ ગયા, એના ડીઓપી થઈ ગયા, દરેક એક્ટર એટલી મહેનત કરી, દિલ જાન લગાવીને બધાએ કામ કર્યું અને એક ટીમથી પિક્ચર અમારી બની પિક્ચર. એટલે હવે શું કઈ? હવે પ્લાન છે સસ્પેન્સ થ્રિલર પિક્ચર એક બનાવવાનો ચાલે છે પિક્ચર. એટલે લેટ્સ સી શું વર્કઆઉટ થાય છે. અને એડિટિંગમાં મારી બીજી એક ગુજરાતી ફિલ્મ મારી આવે છે, ફાટીને કરીને એક પિક્ચર આવે છે, જે ફૈઝલ હાઝમીએ જે ડિરેક્ટ કરી છે, ઈતુભાઈ છે, સ્મિત પંડ્યા છે, એ સારી પિક્ચર છે. અને એવી ઘણી બધી પિક્ચરો ગુજરાતી મારી બીજી 2-3 પિક્ચરો આવે છે. હિન્દીમાં મારી આવે છે બંદા સિંહ પિક્ચર આવે છે, અરશદ વારસીની પિક્ચર છે, એ જલ્દી રિલીઝ થવાની છે.
પછી બીજી આવે છે પુલકિત સમ્રાટ ઇઝાબેલા કેફની સુસ્વાગતમ ખુશામદીન આવે છે, પછી હિમેશ રેશમિયાની બેડ એઝ રવિકુમાર એ આવે હા. છે મારી પિક્ચર. એટલે બધી પછી મ્યુઝિક વિડીયોઝ છે, બીજી બે ત્રણ વેબ સિરીઝ છે, બધી લાઇનઅપ છે. એક છેલ્લે આપણે પ્રશ્નથી વાત પતાવીએ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે ગુજરાતી ફિલ્મોનું એડિટિંગ અને હિન્દી ફિલ્મોનું એડિટિંગ, એમાં તમને કોઈ મેજર ડિફરન્સ પ્રોફેશનલિઝમ કે એમાં દેખાય છે? સર ગુજરાતી અને જો ફિલ્મ હોય ફિલ્મ હા. જે ભંસાલીની ફિલ્મો પણ એ થિયેટરમાં લાગવાની હમ. છે, ગુજરાતી ફિલ્મ પણ એ હમ. થિયેટરમાં લાગવાની છે. જે મેઇન વસ્તુ જે સર છે કે બજેટ, હમ. જે બધી રીતનું બજેટ સર, હમ. એવું નથી કે એડિટિંગ ડિપાર્ટમેન્ટનું બજેટ, પ્રોડક્શન વાઇઝથી માંડીને બધી ટાઈપનું બજેટ. જેમ હિન્દીમાં જેમ બજેટ હાઈ ફાઈ બજેટ હોય છે, હા હા તમે શૂટ કરી શકો છો, ગુજરાતીમાં એનાથી થોડું ઓછું બજેટ હોય છે. તો લિમિટેડ બજેટમાં લિમિટેડ વર્ક થતું હોય છે સર. એ સિવાય કોઈ મેજર ફેર નહીં બીજું તો કામકાજની સ્ટાઇલમાં? કામકાજમાં સર કેવું છે કે સ્ટડી હોમવર્ક જે જે ડિરેક્ટર જે ડિરેક્શન કરતા હોય છે એ લોકોએ પણ ડિરેક્શનનું એડિટિંગનું સેન્સ બહુ જરૂરી છે. એડિટિંગનું કે તમે કયા શોટ પછી કયો શોટ લેશો, એડિટિંગમાં શું મજા આવશે, એ વસ્તુ જરૂરી છે. તો આમાંથી જ એક બીજો પ્રશ્ન આવ્યો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તમારે જો કંઈ કહેવું હોય એડિટિંગના વિષયમાં, તો તમે 2 શબ્દો શું કહો? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મારે એટલું જ કહેવાનું છે કે બધા જ સારું ફિલ્મો કરે છે, બધા બધી રીતનું કરે છે, અને હું કશું મારો હક નથી કોઈને કશું ના. કહેવાનો. બધા લેજેન્ડ ડાયરેક્ટર્સ છે, પ્રોડ્યુસર્સ છે, એડિટર્સ છે, બધા મિત્રો છે. તો મારે ખાલી એટલું જ લોકોને કહેવાનું છે કે જે આપણે ફિલ્મ બનાવીએ છીએ ને, તો એનું પ્રી પ્રોડક્શન એકદમ સોલિડ બહુ જરૂરી છે. ઇવન એડિટિંગ ડિપાર્ટમેન્ટ થઈ ગયું, કે આર્ટ ડિરેક્શન થઈ ગયું, કે ડીઓપી થઈ ગયા, કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ થઈ ગયું, કે સ્ક્રીન પ્લે થઈ ગયું, તો એક મેથી ફિલ્મ હમસે ફિલ્મ બનતી है, મેં से नहीं बनती. પાર્થભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. એડિટિંગ એક એવો વિષય છે જ્યાં અત્યંત ટેકનિકલ કહી શકાય એવો છે, તેમ છતાં તમે સરળતાથી અમને સમજાયું કે ફિલ્મોમાં એડિટિંગ શું હોય છે, જી પ્રોમો અને ટ્રેલરના એડિટિંગ કેવી રીતના અલગ છે, અને તમે કેવી રીતના કામ કરો છો. જી જે આપણો મૂળ હેતુ હતો કે જી ભાઈ એડિટર જે પડદા પાછળ રહીને કામ કરે છે એ શું મહેનત કરે છે, જી તો એ તમે ખૂબ સરસ રીતે બહાર લાવ્યા. થેન્ક યુ સર. પોડકાસ્ટ ડાયરીઝમાં તમે આવ્યા, થેન્ક યુ વેરી થેન્ક યુ મચ. સર. માય પ્લેઝર સર, માય પ્લેઝર. અને ફરીથી આપણે મળીશું કોઈ જી એડિટિંગને લગતા કોઈ બીજા વિષય ડેફિનેટલી સાથે. ડેફિનેટલી ડેફિનેટલી થેન્ક યુ સો મચ. જી. લવ યુ ઓલ. બસ, તો પાર્થભાઈ સાથે આ રીતના ટેકનિકલ ચર્ચા કરવાની મજા જ આવી હશે. આપણે પણ ઘણું જાણ્યું એડિટિંગ વિશે, અને એક ફિલ્મ બનવા પાછળ જે મહેનત લાગે છે, એટલે આપણે ઘણીવાર કહીએ છીએ કે ભાઈ આ ફિલ્મ ફ્લોર ઉપર ગઈ છે, પછી આપણને ઇંતજારી રહે, પણ પાર્થભાઈ પોતે કે જે પ્રમાણે વર્ષ જેવો સમય એડિટિંગમાં પણ લઈ લેતા હોય છે. એટલે ટૂંકમાં એક ફિલ્મ બનવાની આખી પ્રોસેસને આપણે મહેનત છે એમાં, મહેનત છે. જી. ફિલ્મ બનાવવા માટે મહેનત છે સર. જે બધા ડિરેક્ટર્સથી મળીને, એડિટર્સથી જી. મળીને બધા જે મહેનત કરે છે ને. હા, એટલે આપણે જેમ કહીએ છીએ કે આમ ફિલ્મ બની જાય, આ તો જોઈને તરત આપણે લખી નાખીએ છીએ, મારા જેવો રિવ્યૂ કરી નાખે છે કે ભાઈ આ મજા ના આવી, પણ પણ મહેનતને એપ્રિશિએટ કરવાની મારો જરૂર એક છે. પોઈન્ટ કહેવાનો છે બિલકુલ, બોલો. કે આપણે જે લોકો જે રિવ્યૂઝ કરે છે, હમ. બરાબર, હું બધાની જ વાત કરું જી છું જી જી. એના માટે, કે રિવ્યૂઝ કરે છે, તો એ લોકોને કેટલું સિનેમાનું એ લોકોને કેટલું નોલેજ છે. એ લોકો હમ. જે રિવ્યૂઝ કરે છે એ લોકોને સિનેમાનું નોલેજ ઘણું જરૂરી છે. અને બેઝિકલી તમને કહું કે જે સ્ક્રીન પ્લે થઈ ગયો, એડિટિંગ થઈ ગયું, તો એ જે પણ છે, કોઈ પણ XYZ રિવ્યૂઝ માટે એ લોકોને બહુ નોલેજ જરૂરી છે કે સિનેમા સ્ક્રીન પ્લે કોને કહેવાય, એડિટિંગ કોને કહેવાય, ડિરેક્શન કોને કહેવાય, એનું બહુ જ્ઞાન વધારે જરૂરી છે. આજે તમે રિવ્યૂ કરો છો, સારો કરો છો, અને તમે તમારો રિવ્યૂ ઓલવેઝ જોવો છો, અને તમારો રિવ્યૂ ઓલવેઝ જેન્યુન રિવ્યૂ હોય છે. જી, અને થેન્ક યુ. તમારા રિવ્યૂને હું માન આપું છું, જી. કે તમારા દરેક રિવ્યૂઝ જોતો હોઉં છું અને ફોલો કરું છું તમને, તમારા દરેક પોડકાસ્ટને ફોલો કરું જી. છું, અને લાગે છે કે નહીં, આ માણસ ખાલી એવું નથી કે કહેવા ખાતર કે હમ. રિવ્યૂ કરવા ખાતર કરે, એ જેન્યુન રિવ્યૂ કરે છે, જી. અને જે હકીકત છે વસ્તુને. બસ, એટલે ઈચ્છા કે આશા એવી જ હોય છે, હા અપેક્ષા કે
જે છે એ લાગે અને હા. એ મારો વ્યૂ હોય છે. હા તમે અલગ રીતના ફિલ્મ હા જોઈ શકો છો. હા બસ તો વાતો તો આપણી પૂરી જ કરે નહીં થાય, સર. કારણ કે વિષય સરખો છે રસનો. જી ફરીથી મળીશું આપણે પોડકાસ્ટ ડાયરી પર નવા ગુજરાતી સાથે, નવા જાણીતા ગુજરાતી સાથે. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો. થેન્ક યુ બાય.